अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની કુદરતની કોઈ હદ નથી, જેના ઇલ્મની કોઈ હદ નથી। એ ખુદા કે જેણે બે હિસાબો કિતાબ આપણને નેમતો અતા કરી, આપણે એની નેમતોને શુમાર પણ નથી કરી શકતા। એનો શુક્ર અદા કરવો તો દૂરની વાત। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે ખુદ તેઓની ઝાત આપણા માટે નિዕમત છે, આપણા માટે હિદાયત લઈને આવ્યા। એમની સીરતને અનુસરીને આપણે ખુદાથી વધુમાં વધુ નજદીક થઈ શકીએ। એમની મોહબ્બતને ખુદાએ કુરાન મજીદમાં વાજિબ કીધી છે। તેઓ માસૂમ છે, ગુનાહોથી બુરાઈઓથી પાક અને પવિત્ર છે, જેમની તહારતની ગવાહી આયતે તતહીર આપી રહી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને નહજુલ બલાગાનો 199 નંબરનો ખુતબો આપણે એની ચર્ચા કરી રહ્યા હતા અને એક પેરેગ્રાફને આપ લોકોની સમક્ષ રજૂ કરતો આવ્યો છું। આ ખુતબાની અંદર ઇમામ મહત્વના 4 ટોપિક ઉપર વાત કરે છે। પહેલું હતું નમાઝના બારામાં, બીજું હતું ઝકાતના બારામાં અને ત્રીજું ટોપિક કે જે ચાલી રહ્યું છે એ છે અમાનતના બારામાં। હજી આપણે ચોથા ટોપિકમાં દાખલ નથી થયા। ઇન્શાઅલ્લાહ આવતા ખુતબે જુમાની અંદર આપણે એની ચર્ચા કરશું। અમાનતના બારામાં ઇમામ આ જુમલાની અંદર, આ પેરેગ્રાફની અંદર અમુક દકીક અને ઇલ્મી બહેસ કરે છે। કોશિશ કરું છું કે એને આસાનીથી આપ લોકોની સામે રજૂ કરું। મૌલા ફરમાવે છે સુમ્મા અદા અલ અમાના, અમાનતને અદા કરવી, ફકદ ખાબ મન લૈસા મિન અહલિહા, જે કોઈ અહેલે અમાનત ના હોય ને, અમાનતદારીથી કામ ના લેતું હોય, એ માણસ ખોટમાં છે, એ માણસ નુકસાનમાં છે। હવે અમાનતના બારામાં અમુક બાબતો ગયા ખુતબામાં મેં અર્ઝ કરી કે અમાનત બે જાતની, એક તો એ કે લોકોની કોઈ ચીજ, માલ, કોઈ એમની સિક્રેટ વાત આપણી પાસે અમાનત તરીકે હોય, એમાં આપણે અમાનતદારી રાખવાની છે। અને બીજો અર્થ, ખુદાએ જે કંઈ આપણને આપ્યું છે એ આપણું તો નથી ને, આપણે એના માલિક તો નથી ને, ખુદાની અમાનત છે આપણી પાસે। જેટલી નેમતો ખુદાએ આપણને આપી એનો માલિક ખુદા છે, આપવા વાળો પોતે છે। આ તો બધું અમાનત છે આપણા હાથમાં, આપણને સુપુર્દ કર્યું છે। એની સાથે આપણી કેવી અમાનતદારી ભર્યું વર્તન કર્યા, એ મહત્વની વાત। ખુદાએ આપણને ઘણી બધી ચીજો આપી। માદી ચીજોને આપણે ધ્યાનમાં ના લઈએ, માનવી ચીજોને આપણે ધ્યાનમાં લઈએ તો કેટલી બધી ચીજો આપણી પાસે છે, આપણા વજૂદની અંદર ખુદાએ રાખી છે અમાનત તરીકે। ખુદાએ અક્લ આપી છે, આ અમાનત છે। ખુદાએ દિલમાં ઈમાન આપ્યું છે, આ અમાનત છે। આપણને સમજદારી આપી, આપણને અલ્લાહની નેમતોને જોઈ ખુદાના હોવા ઉપર યકીન પેદા કરવાની કુદરત ખુદાએ આપણને આપી। ખુદાએ આપણને આઝાદી અને ઇખ્તિયાર આપ્યો છે, મજબૂર નથી બનાવ્યા। ઇન્સાન ખુદાએ એને શ્વા આપ્યું છે, ચોઈસ આપી છે, તું પોતે ચૂઝ કર કયા રસ્તાને અનુસરવો છે, સીધા રસ્તાને કે આડા રસ્તાને, જન્નતનો રસ્તો કયો છે, જહન્નમનો રસ્તો કયો છે, બધું ખુદાએ બયાન કરી દીધું। હવે ઇન્સાનને ઇખ્તિયાર અને આઝાદીની સાથે દુનિયામાં મોકલો। આ આઝાદી અને ઇખ્તિયાર શું ઓછી નેમત છે? શું મામૂલી નેમત છે? કેવી અમાનત છે ખુદાની આ આપણી પાસે, કે ખુદાએ આપણને આઝાદી, ઇખ્તિયાર આપ્યો। ખુદાએ આપણને પોતાની શરીયત, પોતાના દીનના કાયદા કાનૂન આપણા માટે નાઝિલ કર્યા, આપણને મુખાતબ કરાર દીધા, એ ઇન્સાન તું આ કર, મેં તને આના ઉપર મુકલ્લફ કર્યો, આ ચીજ તારા માટે વાજિબ, આ ચીજ તારા માટે મુસ્તહબ, આ ચીજ તારા માટે હરામ કે મકરૂહ, બધું ખુદાએ બયાન કર્યું। આ ચીજ કે ખુદાની આપેલી જવાબદારી,
ખુદાએ આપણને ઇખ્તિયાર આપ્યો. આ એવી સોલિડ અને મજબૂત અમાનત છે ને કે જેના ઉપર નજર રાખીને શાયદ મૌલા આ જુમલાઓને બયાન કરે છે, કે છે કે ઇન્નહા ઉરિદત અલા સમાવાતિલ મબનિયા વલ અરદીનલ મદહુવા વલ જિબાલ ذાતિ તૂલિલ મંસૂબા. ખુદાએ પોતાની અમુક અમાનતોને જમીનને આપવા ચાહ્યું, આસમાનને આપવા ચાહી, લાંબા અને ઊંચા પહાડોને આપવા ચાહી, અને આ લોકોએ આ અમાનતને કબૂલ ના કરી, પાછળ હટી ગયા. ખુદાએ નહીં, આટલી સંગીન અને વજની અમાનત, આટલી મજબૂત અને જોરાતી અમાનત અમે એને નહીં સંભાળી શકીએ, અમને આ તું ના આપ. શાયદ સિમ્બોલિક વાત લાગે આપણને, શાયદ હકીકતમાં બન્યું હોય, પણ મૌલા આ રીતના બયાન કરે છે. ખુદા પોતાની અમાનતને જમીનોને આપવા ચાહે છે, ના સ્વીકારી લોકોએ. આસમાનને આપવા ચાહ્યું, ના સ્વીકાર્યું. પહાડોને કીધું, એ પણ કબૂલ નથી કરતા. અને એવું નથી કે આ લોકોમાં ગુરુર અને તકબ્બુર હતું કે આસમાન આટલું ઊંચું છે, જમીન આટલી વિશાળ છે, પહાડ આટલા બુલંદ છે, એક ગુરુર આવી ગયો ને અમાનતને નથી લેતા, એમ નથી. બલકે આ લોકો સમજતા હતા કે આ અમાનત કેટલી ભારી છે. આ અમાનતની અંદર જો ખયાનત થઈ ગઈ, અમાનતની હિફાજત ના થઈ, તો પછી અલ્લાહનો અઝાબ પણ સખ્ત છે. ખુદાએ આ અમાનતને આ લોકોને આપવા ચાહી પણ કબૂલ ના કરી. પણ ઇન્સાન કે જે જમીન, આસમાન, પહાડ કરતા કમજોર અને નબળો છે, એણે અલ્લાહની આ અમાનતને સ્વીકારી લીધી, એક્સેપ્ટ કરી લીધી, લઈ લીધી. અને બેશક આ ઇન્સાન ઇન્નહુ કાના ઝલૂમન જહૂલા, ઇન્સાન નાદાન પણ છે અને પોતાની જાત ઉપર જુલ્મ કરવા વાળો પણ છે. આ વાત, આ પેરેગ્રાફ જ્યારે એને જોઈએ અને કુરાન મજીદની અંદર સૂરે અહઝાબની આ આયત 72મા નંબરની આયત કે જેની અંદર ખુદાવંદ આલમ આ રીતના બયાન કરે છે કે અમે અમારી અમાનતને જમીન અને આસમાન અને પહાડને આપવા ચાહી, પણ આ લોકો નથી લેતા. આ લોકો ડરી ગયા આ અમાનતને સંભાળવાથી. પણ ઇન્સાન ઈ છે કે જેણે આ અમાનતને ઉઠાવી લીધી. ઇન્ના અરદનલ અમાનતા અલા સમાવાતિ વલ અર્દ વલ જિબાલ ફઅબૈન અન યુહમિલનહા વઅશફક્ન મિનહા. આ ચીજો ન ઉઠાવી શક્યા, એ લોકો પાછળ હટી ગયા, ડરી ગયા કે અમારાથી અમાનત નહીં સચવાય. પણ ઇન્સાન ફહમલહલ ઇન્સાન, ઇન્સાન ઈ છે કે જેણે આ અમાનતને ઉઠાવી લીધી. ઇન્નહુ કાના ઝલૂમન જહૂલા, ઇન્સાન જુલ્મ કરનાર પણ છે અને નાદાન પણ છે. અર્ઝ કર્યું ને, કઈ અમાનતની વાત થઈ છે કે જે બીજા કોઈ મખલુકે ના સંભાળી, ઇન્સાને સંભાળી. ઈ આ છે આઝાદી અને ઇખ્તિયાર, ખુદાના તરફથી મળતી જવાબદારી. એવી જવાબદારી કે જેને ઇન્સાન યા તો અપનાવી શકે છે, મેળવી શકે છે, અથવા તો એને નકારી શકે છે, એના ઉપર અમલ ના કરી શકે. આવો ઇખ્તિયાર બીજી કોઈ મખલુક પાસે નથી. ખુદાએ કોઈ મખલુકને ઇન્સાનની માફક આઝાદ અને ઇખ્તિયાર વાળી નથી પેદા કરી. આસમાનને ખુદાએ બનાવ્યું, કીધું તારે ઉપર રહેવાનું છે, ત્યાં જ છે. જમીનને ખુદાએ બનાવી, તારે આ રીતના રહેવાનું છે, એમ જ છે. નાફરમાની કરી શકે? સૂરજ અને ચાંદ ખુદાએ એને બનાવ્યા છે, એને પોતાની સિસ્ટમમાં રાખ્યા છે. જે ચીજ એના માટે રાખી એમ જ ઈ થાય છે. ક્યારે ચાંદ એમ કહી શકે આજે મારા આસમાનમાં નથી ઉગવું? સૂરજ એમ કહી શકે છે કે ના આજે હરરોજ તો હું નીકળું છું, આજે મારે નથી નીકળવું? ના, આ ચીજો નાફરમાની ના કરી શકે. ખુદાવંદે આલમે જેમ કીધું એમ જ કરતા હોય. એની પાસે ઇખ્તિયાર નથી, એમની પાસે આઝાદી નથી. પણ ઇન્સાનને ખુદાએ આઝાદી અને ઇખ્તિયાર આપ્યું. ખુદાએ એને રિસ્પોન્સિબલ અને જવાબદાર બનાવ્યો. આ છે અલ્લાહની અમાનત. ઇન્સાને આ અમાનતને લઈ તો લીધી, પણ શું એ અમાનતદારીમાં ખરો ઉતરો છે? પોતાની આઝાદી અને ઇખ્તિયારનો શું એને સદુપયોગ કર્યો છે કે પછી મિસયુઝ કરી અને કેવા કેવા કામો કર્યા છે?
આ દુનિયાની અંદર. બહરહાલ આઝાદી અને ઇખ્તિયાર આ એક મિસદાક છે કે જે આસમાન, જમીન અને પહાડ નથી ઉઠાવતા, બલકે ઇન્સાન એને ઉઠાવી લે છે. અમાનતદારી, કોઈની સાથે અમાનત ભર્યું વર્તન કરવું, કે જેને આપણે બે અર્થ કીધા હતા ને, કે લોકોની અમાનતને આપણે સાચવવી, જ્યારે માંગે ત્યારે આપવી, આ લોકો સાથે અમાનતદારી, અને બીજું ખુદાની આપેલી નેમતોને અમાનત ગણીને એનો સહી ઉપયોગ કરવો, આ એક બીજો અર્થ. આપણે પેલા અર્થની અંદર જ્યારે જોઈએ કે લોકોની સાથે અમાનતદારીથી પેશ આવવું, ફક્ત માલની અંદર જ નહીં, કિંમતી ચીજોની અંદર જ નહીં, બલકે કોઈ પણ વાત હોય, કોઈ પણ કામ હોય, કોઈ પણ બાબત હોય કે જેને અમાનત કહી શકાતું હોય ને, આ બધાની અંદર પાબંદીથી અમાનતદારીનું વર્તન કરવું આપણા માટે જરૂરી છે. અને આ એક એવી વાત છે ને, આ એક એવો હક છે ને કે જે ફક્ત મુઅમિનોની દરમિયાન જ નથી, મુઅમિન અને મુસલમાનની દરમિયાન જ નથી, ગૈર મુસ્લિમ કેમ ના હોય, ગુનેહગાર કેમ ના હોય, જાલિમ કેમ ના હોય, બુરો માણસ કેમ ના હોય, અમાનતદારીથી વર્તન કરવું એની સાથે પણ આપણી જવાબદારી છે. આપણને હક નથી કે કોઈ સાથે ખયાનત કરીએ. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, પોતાની એક હદીસની અંદર એક મિસદાક બયાન કરીને આ હદીસને રજૂ કરે છે. ખરેખર આવી વાતને જ્યારે ઇન્સાન નજરોની સામે રાખે અને પછી સમાજની અંદર લોકોની સાથે વર્તન કરતું થાય, પછી જો સમાજની કેટલી મુશ્કેલાત હલ થઈ જાય છે. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જો અમીરુલ મુમિનીનનો કાતિલ મારી પાસે આવે, અમીરુલ મુમિનીનનો કાતિલ ઇબ્ને મુલજિમ, ઇબ્ને મુલજિમ જો મારી પાસે આવે, પોતાની કોઈ અમાનતને રાખે, ચોક્કસ એની અમાનતને હું સાચવીશ, બિલકુલ ખયાનત નહીં કરું, અને જ્યારે માંગે ત્યારે એવી જ રીતના એની અમાનતને હું આપી દઈશ. ઇબ્ને મુલજિમ કે જેના ઉપર આપણે લાનત મોકલીએ છીએ, એકવાર નહીં 100 વાર લાનત મોકલીએ છીએ ને, ઇબ્ને મુલજિમ પણ જો આવે ને અમાનત રાખવા, એની અમાનતમાં ખયાનતનો મને હક નથી. તમે કહેશો આ વાત તો સાદી છે, એમ જ હોય ને, લોકોની ચીજોની સાચવણ રાખવી, લોકોની અમાનતોને જાળવીને રાખવી, આ તો બરાબર છે. આટલું જ નહીં, ઇમામ ફરમાવે છે વસ્તનસહની વસ્તશારની, જો ઈ ઇમામનો કાતિલ ઇબ્ને મુલજિમ આવીને મારાથી કોઈ નસીહત માંગે કે ભાઈ મારે આ કામ કરવું છે, મને કોઈ નસીહત આપો, મને શિખામણ આપો, ઇમામ કહે છે હું એને સહી નસીહત આપીશ, હું એને ફાયદાવાળી ચીજ બયાન કરીશ. કોઈ દુશ્મન આવીને આપણાથી ભલામણ માંગે, શિખામણ માંગે, જોઈ શું મને હક છે કે હું એને ગલત વાત સંભળાવું? ના, હકીકતમાં જેની અંદર ભલાઈ હોય એવી જ વાતને હું બયાન કરીશ. આટલું જ નહીં, વસ્તશારની, જો આવીને મારાથી કોઈ મશવરો માંગે, મારાથી કઈ સલાહ માંગે, કઈ કોન્સેય તલબ કરે, શું મને હક છે કે હું સામેવાળાને મિસગાઈડ કરું, એને ઊંધા રવાડે ચડાવું? જેવી ભલામણ, જેવી સલાહ, જેવી કોન્સેય, જેવું સૂચન મારે આપવું જોઈએ એવું ના આપવું અને એને આડા રસ્તે ચડાવી દઉં કે ભાઈ આ ક્યાં મુમિન છે, આ ક્યાં મુસલમાન છે, આ તો મૌલાનો કાતિલ છે ને, આ તો જાલિમ અને બુરો માણસ છે ને, ચાલ ને એને એવા શબ્દો કહી દઉં, એવા રસ્તાએ ચડાવી દઉં કે એ ત્યાં ભટકતો રહી જાય. ઇમામ કહે છે ના, ઈ પણ અમાનતમાં ખયાનત છે. અમાનત વખત ચીજ અને વસ્તુ જ નથી. આવીને કોઈ નસીહત માંગે, એને સહી નસીહત કરવામાં આવે તો આપણે અમાનતદારી કરી કહેવાય. આપણાથી મશવરો કોઈ માંગે તો સહી મશવરો આપે, ખરો મશવરો આપે, દિલમાં દુશ્મની રાખી અને આડે રસ્તે કોઈને દોરી જવા, આ અમાનતમાં ખયાનત કહેવાય. અમાનતદારીનું આટલો ઇમ્પોર્ટન્સ અને એટલું મહત્વ છે કે કોઈને આપણે જોવું હોય કે આ સારો માણસ છે કે નહીં, આ નેક ઇન્સાન છે કે નહીં, આ માણસ ભલો માણસ છે કે નહીં, આપણે જોવું હોય ને તો એને પારખવાનો એક તરીકો આ અમાનતદારી છે.
રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, આપ ફરમાવે છે કે લા તંઝુરુ ઇલા કસરતિ સલાતિહિમ વસૌમિહિમ વકસરતિલ હજ્જ વલ મઅરૂફ વતંતનિતિહિમ બિલ્લૈલ. કોઈને પણ જોવું હોય કે આ માણસ નેક છે, ભલો છે, પરહેઝગાર છે, સારો ઇન્સાન છે, તો એની નમાઝોને ના જુઓ, એના વધારે રોઝાને ના જુઓ, એના આટલા હજને ના જુઓ કે હાજી સાહેબ છે, એના બીજા નેક કામો સમાજમાં એને ના જુઓ, હત્તા એની નમાઝે શબને પણ ના જુઓ. શક્ય છે કે નમાઝે શબની એને આદત પડી ગઈ હોય, 4 વાગે આંખ ખુલી જાય, અડધી રાતે આંખ ખુલી જાય, મુસલ્લા પર ના આવે, બીજે ક્યાં જાય? શક્ય છે એની આદત થઈ ગઈ હોય. આ બધી ચીજો ઇન્સાનના નેક હોવાની પરીક્ષા તરીકે પેશ નથી કરતા રસૂલ, બલકે કે છે તમારે જોવું હોય તો આ બે ચીજોને જુઓ. વલાકિન ઇન્દુરુ ઇલા સિદ્કિલ હદીસ વ અદાઇલ અમાના. જો તો ખરા ઈ સાચું બોલવા વાળો છે કે નહીં. આ બધી ઇબાદતો એની જિંદગીમાં હોય પણ જબાનથી જૂઠ નીકળતું હોય તો, બોલવામાં હક ના બોલતો હોય તો, ગલત વાત, ખોટી વાત, બાતિલ વાત જબાન પર લાવતો હોય તો પછી આ માણસ નેક ઇન્સાન નથી. બીજું અદાઇલ અમાના, અમાનત રાખીને જુઓ જોઈએ, એને ખાઈ જાય છે, ધણી થઈ જાય છે, પાછી નથી વાળતો, અથવા વાપરીને આપે છે, અથવા તો એમાંથી અડધું લઈ લઈને અડધું પાછું આપે છે, એ અમાનતને બેકાર કરીને પાછી વાળે છે, સમયસર નથી આ બધું ખયાનતમાં આવી જાય. અમાનતદારી કોઈમાં દેખાય ને, સાચું બોલવાની સિફત કોઈનામાં દેખાય ને, ઈ છે નેક ઇન્સાન. કોઈની પરીક્ષા કરવી હોય, કોઈને પારખવું હોય તો આ બે મેયારને રસૂલ બયાન કર્યા છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને ખરા અને હકીકી અમાનતદાર બનવાની નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણે નમાઝે જમાઅતના મસાઇલને બયાન કરી રહ્યા હતા. નમાઝે જમાઅતની અંદર આપણે કીધું કે એક શરત છે અને તે છે ઇત્તિસાલ. ઇત્તિસાલ એટલે કે કનેક્શન. પેશ નમાઝ, એની પાછળ મામૂમ, એની આજુબાજુ પેલી સફ વાળા, ત્યારબાદ બીજી સફ, ત્રીજી સફ, અને 100 સફ સુધી કેમ ના જાય? દૂર દૂર સુધી હજારો ને લાખો ઇન્સાન કેમ ના હોય? કનેક્શન મળતું હોય તો બધાની જમાત નમાઝ સહી છે. પણ જો ક્યાંક કનેક્શન ના મળતું હોય, કનેક્શન તૂટી જાય તો પછી એની જમાત નમાઝ સહી નથી, ફુરાદાની નિયતથી પડી શકે છે. આ એક વાત. બીજું, દરેક નમાઝીની જવાબદારી છે કે પોતે વેરીફાઈ કરે, પોતે તપાસ કરે કે હું નમાઝે જમાતમાં જોઈન્ટ થયો છું કે નહીં, કનેક્શન મારા સુધી પહોંચે છે કે નહીં, હું જ્યાં ઊભો છું અહીંયા નમાઝે જમાતનું કનેક્શન મળે છે કે નહીં, એ તપાસ કરવાની જવાબદારી દરેક મામૂમની છે, દરેક નમાઝીની છે. એ વાત. ત્રીજી વાત, ખાસ કરીને જોવું જોઈએ કે ઈ માણસ, ઈ મુમિનીન, ઈ નમાઝી કે જે મારા અને નમાઝે જમાતના કનેક્શનમાં ઝરિયા બને છે, એની નમાઝ બરાબર છે કે નહીં, એ પણ મારે જોવું જોઈએ. દાખલા તરીકે હું તમને મિસાલ આપીને બયાન કરું છું, મારા નાના ભાઈઓ કે જે આજે જુમ્માની નમાઝમાં મને દેખાય છે, એ લોકો પણ બરાબર સમજી જાય. દાખલા તરીકે પેશ નમાઝ તકબીર કહે, એનું કનેક્શન મળે છે કોને? બિલકુલ પાછળ ઉભેલા મામૂમને. ત્યારબાદ એના પછી કનેક્શન ફેલાય છે પેલી સફવાળાને, આ બાજુ અને પેલી બાજુ. ત્યારબાદ બીજા સફવાળા, એ લોકોને કનેક્શન ક્યાંથી મળે? આગળના સફવાળાઓ પાસેથી. એવી જ રીતના દરેક લોકોને કનેક્શન મળતું હોય નમાઝે જમાત સાથે. જોવું જોઈએ મારી બાજુમાં કોણ ઊભો છે, મારી આગળ કોણ ઊભું છે, એની નમાઝ તો સહી છે ને, એ નમાઝ જમાત સાથે તો પડે છે ને, અને એની નમાઝ સહી તો છે ને. એવું તો નથી ને કે એની નમાઝ બરાબર ના હોય ને મારું કનેક્શન એના જરિયાથી છે તો મારું કનેક્શન તૂટી જાય. દાખલા તરીકે મારા બાજુવાળાથી મને કનેક્શન મળતું હોય, બાજુવાળાની નમાઝ કસર છે, અમે નમાઝ તો સાથે ચાલુ કર્યા, પણ 2 રકાત પછી એણે પોતાની નમાઝ પૂરી કરી નાખી.
એ બેસી ગયો, એ તસબીહ કરવા લાગ્યો, શુક્રના સજદામાં ગયો તો ઊભો થઈને ચાલ્યો ગયો. એના થકી મને કનેક્શન મળતું હતું. હું જમાતની સાથે એના જરિયાથી જોડાયેલ હતો. હવે મારા માટે કનેક્શન બાકી છે. મારા પછીના લોકોનું શું થશે જો આ કનેક્શન તૂટી ગયું તો? મારી આજુબાજુમાં 2-3 લોકો બેઠા હતા, બધાની કસર હતી, એમના જરિયાથી જ મને કનેક્શન મળતું હતું. ઈ 2-3 લોકો કસર નમાઝ પડીને ઊભા થઈને ચાલ્યા ગયા. હવે જમાત નમાઝ ત્યાં થાય છે, આટલો ફાસલો, હું અહીંયા છું, મારા પછી આટલા લોકો છે. કનેક્શન છે, તમે જ કયો જોઈ. આ તો લોજિક ભરી વાત છે ને, આમાં ક્યાં કઈ મુશ્કેલીની વાત છે? ઈ નમાઝ બાતિલ થઈ જાય. હવે જમાતથી હું જોડાયેલ નથી, જમાત નમાઝ બાતિલ થઈ એટલે કે ફુરાદાની નિયત કરી લો અને મારી નમાઝ કન્ટિન્યુ કરું તો મારી નમાઝ સહી છે. આ એક વાત. જો ક્યારેક એવું બને મારા બાજુવાળા લોકો કે જેનાથી મને કનેક્શન મળે છે એ લોકોની નમાઝ કસર છે, દેખીતી વાત છે, 2 રકાતમાં એની નમાઝ પૂરી થઈ જશે. નમાઝ પૂરી કરીને તરત જ ઊભા થઈ ગયા અને અલ્લાહુ અકબર કહીને ફરી પાછા નમાઝમાં દાખલ થઈ ગયા, તો શું કનેક્શનમાં કઈ વાંધો આવશે? ના, એમાં કઈ વાંધો નથી આવતો. જો ઈ કસર નમાઝ પડવા વાળા પોતાની નમાઝ પૂરી કરીને તરત જ ઊભા થઈ ગયા તો આપણું કનેક્શન હજી બાકી છે અને આપણે નમાઝને કન્ટિન્યુ કરી શકશું. ક્યારેક એવું બને કે નમાઝીઓની દરમિયાન બાળકો હોય, ક્યારેક નાબાલિગ બાળકો હોય જેના ઉપર નમાઝ વાજિબ નથી થઈ અને એના જરિયાથી મને કનેક્શન મળતું હોય તો મારી નમાઝ સહી છે? આ મોકા ઉપર પણ આયતુલ્લા સિસ્તાની લખે છે કે જોવાનું કે એ બાળકની નમાઝ સહી છે કે સહી નથી. ઘણા નાબાલિગ બાળકો પણ સમજદાર હોય, સહી નમાઝ પડતા હોય, બરાબર રૂકુ સજદા અંજામ આપતા હોય તો એની નમાઝ જો સહી છે તો એનાથી કનેક્શન મળી શકે છે અને આપણે જમાત સાથે જોડાઈ શકીએ છીએ, કઈ વાંધો નથી. આ રીતના નમાઝે જમાઅતમાં ફક્ત આવીને અલ્લાહુ અકબર કહી દેવું કાફી નથી. જોવાનું કે કેવી રીતના મને કનેક્શન મળે છે, હું જોડાયેલો છું કે નહીં. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર હશે. ગયા ખુતબાના પણ આપણે કીધા હતા અને અત્યારે પણ ફરી પાછો હું યાદ અપાવું છું કે એહતિયાત છે, એહતિયાત મુસ્તહબ આ રીતના છે કે દરેક મામૂમ જુએ કે મારી પહેલાના નમાઝીઓ ઈ બધા નમાઝમાં દાખલ થઈ ગયા, નો થયા હોય તો હું સબ્ર કરું, ઈ લોકો નમાઝ ચાલુ કરી લે પછી હું નમાઝની શરૂઆત કરું. દાખલા તરીકે પેશ નમાઝ પહેલા કહે અલ્લાહુ અકબર, મામૂમ પછી તકબીર કહે, ત્યારબાદ પહેલી સફ વાળા બધા નમાઝમાં દાખલ થઈ ગયા, હવે બીજી સફ વાળા, ત્રીજી સફ વાળા. આ રીતના ઇન્સાન શ્યોર થઈ જાય, ખાતરી થઈ જાય કે હા કનેક્શન પહોંચ્યું અને હું નમાઝે જમાતમાં દાખલ થઈ ગયો છું, તો આપની નમાઝે જમાત સહી છે. આ બાબત એવી છે કે જેના ઉપર ધ્યાન આપવું ઘણું જ જરૂરી છે. ક્યારેક એવું બને કે માણસો આ મસલા ઉપર ધ્યાન ના આપતા હોય અને એમ વિચાર કરી લે મને તો નમાઝે જમાતનો શરફ મળ્યો, મને તો નમાઝે જમાતનો સવાબ મળ્યો, જ્યારે કે એમની નમાઝ જ જમાત સાથે સહી નથી હોતી. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم